તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના આટાફેરા વધી રહ્યા છે, જેના કારણે લોકોની અંદર ભયનો માહોલ છે. વેરાવળના સુંદરપુરા ગામમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકો ભયમાં જીવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં 4 પગનો આતંક જે રીતે વધી રહ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે. વેરાવળના સુંદરપુરા ગામના આ દ્રશ્યો છે. અહીં દીપડાના આટાફેરાને કારણે ગામમાં ભયનો માહોલ છે. ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના આટાફેરા વધી રહ્યા છે, જેના કારણે લોકોની અંદર ભયનો માહોલ છે. વેરાવળના સુંદરપુરા ગામમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકો ભયમાં જીવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં 4 પગનો આતંક જે રીતે વધી રહ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે. વેરાવળના સુંદરપુરા ગામના આ દ્રશ્યો છે. અહીં દીપડાના આટાફેરાને કારણે ગામમાં ભયનો માહોલ છે. ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.